માં ઠરી જાઉં તો રેસ હાલો એ પેલો પડ્યો ખાઈ લે આમ હેડો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી અત્યારે વાગ્યા જો સવારના 8 વાગ્યા ને અમે આવ્યા હતા અમારા ગામના મંદિરે બહુ જો અત્યારે હનુમાન દાદા પણ અમારા જોડે જ છે જો કારણ કે રોજ રોટલા ખવડાવતા હોય ને એટલે બધા ટેવાઈ ગયેલા હારે બંદરો જો પહેલી સવારે જેવા બેઠા જો લાઈન થઈ તો અમે એમને સવારમાં રોટલો પહેલાં ખવડાવી દઈએ પછી આગળનું કામ કરીએ વહેલી સવારે મહાદેવજીના દર્શન જો કે અમારા ગામના પંચમુખી મહાદેવજીના અમે પણ દર્શન કરીએ ને તમને પણ બ્લોગમાં દર્શન કરીએ આવું કરો જો સવારમાં મગફળીઓ થઈ રહી મગફળીઓ શેકી મને મગફળીઓ બહુ ભાવું એટલે સવારમાં ચા પી અને પહેલાં મગફળીઓ રોજ ખાવાની શિયાળા કાચી હોય ને એટલે ભાવતી નહીં નાની શેકેલી હોય ને તો ખાવાની મજા આવે અને આડી નેની પેલી દેશી મગફળી ને એનો ટેસ્ટ જ આખો જુદો હોય દેશી મગફળીઓનો ગેસ ફૂલ ફટાફટ ગરમ થઈ જાય એટલે ખાઈ લઈએ મગફળીઓ ખાધી મગફળી દેશી મગફળીઓ મસ્ત તો સવારમાં લસકામાં નવો ઠાર પડે એટલે અત્યારે 10:30 વાગ્યા સુધી તો લસકો વઢાય જ ના કારણ કે મને નવરું પાણી પડે એટલે સવારમાં બધા ખેતરે ફરવા અને આજના બ્લોગમાં તરફ ગામની ખેતી જો એના ઉપરથી આપણે કોઈક શીખવા મળે જોઈને તો તમે છે ક્યાં સુધી જોજો બહુ મસ્ત એવી ખેતી હું તમને બતાવું તરફ ગામની લેવાડો જો આ ત્રણ ચોકડી આવી આ બાજુ આમ દેણે જાય રસ્તો આરે તરફ જાય અને આરે ખંડો છંડો આ ચોકડી આ જાય તરફ આજ તો ભાઈ આજ આપણે જઈએ ને સિદ્ધપુર પેલા અહીંથી ગામમાંથી જ ગરબી ચાલુ કરો રાવણની ત્યાં જઈને કહેવાનો તો મેળ નહીં આવો રાવણ ના ગાડીમાં તો મેળ આવશે કે ગાડીમાં તો મેળ આવે હા બસ તને આપણે ઘેરથી ચાલુ કરવાનું હોય થી સીધું ત્યાં સુધી ચાલુ રાખો તેના ઉપર જાય હાકા નાખીને મજા ના આવે વાત સાચી આનંદ ના હોવો આનંદ હોવો જો ભક્તિમાં તો ભાઈ રોજ ના રોજ હોય આનંદ આનંદ એટલે આનંદ તાણ
સંતોન 12 વાગ્યા સુધી આનંદ કરવાનો પછી સંતોન તો આઠે પોર આનંદ. આઠે પર હોય હા પછી કે ના ના વેળા થઈ ગઈ કપા વેળવા અલે કપા વેળા તાણ એ એના ટાઈમે કોમ થઈ જાય. બધું થઈ જાય તમે ધ્યાન રાખો, ભક્તિમાં તો બધું થાય. શું કેવું? પણ અત્યારે ઘર વાકરે કોમ કરો એ મેળ આવો. ઘર આગળ કોઈ વસ્તુ બને ના હા જો જાવ એ પરમાણુ પૂરું હોવું જોઈએ તાણ પછી તાણ પણ અરે આ શું કર્યું? અરે અમાર ભરતભાઈ જો હમી હોજે આવતા નહીં, ભજનોમાં છે 9:30 આવું અને પછી 2 વાગે સુધી ઉઠવાનું નામ લેતા નહીં. પણ તમારે બરોબર, અમારો હવામાં બેસ્યો રેક તાને ઘરનો હવામાં તો કઈ ઉઠો ભાઈ. હેડો ભાઈ મારે તમારે રોજ ભજન હોય. અમે એકાવારે તાણે અમે અમાર છીએ 10, અમે એકાવા જ છીએ. પછી જો હાલે એરંડા મસ્ત થયા હો. આટલા ઉતાર્યા તો ખબર નહીં પડતી કે માંથી એરંડો ઉતરે છે. યા ગણેશપુરા ના ખેતરોમાં બહુ મસ્ત એવી વરિયાળી વાવી છે. જો મારા મિત્ર બોલો. આ વરિયાળી વાવી છે હા પણ એમાં એક બાજુ કાર્યો પેઠો છે બરોબર. અને દવા 2 વખત છોટી તો અહીંની બુડાઈને માય હકડીઓ પહેરી ગયો છે અને કાર્યો ને બધું ખાઈ ગયું. હા એક બાજુ ભાવે બેહી ગયા, ભાવે બેહી ગયા. વેપારી એ હવા પડ્યા છે અને ખેડૂતનું તો કુદરત હમી પડી છે. હા ચોમામાં એવું થયું અને શિયાળુ પાકમાં એવું થયું. શિયાળુ હોય જો આ કાર્યો આ કાળીઓ ટોટલ જો આ કરી આખું દડો બાજતો જ ચક્કર, નહીં. આખો દડો ફેલ. જો તમે જો આખું ચક્કર જ ફેલ થઈ જાય ઘણો. વરિયાળીનો ખર્ચો કાઢવો હમાંથી. હા બોલો હળો. હે? તમે જોઈ શકો દરેક આર્યા જો આ બધો કાળીઓ. એક બાજુ સરકાર કે રાહત આલી તો કારેલામાં રાહત આલી છે. જો આ ખેડૂતો તો કાળીઓ ટૂંકા જો ખાવાના વાળા છે. બોલો વરિયાળીમાં વરિયાળીની સોટી ને 2 વખત હા દવા સોટી. દવાઓ કેવી આવે છે તે મારે સારું કોઈ રિઝલ્ટ મળતું હા તો એમ કહું રિઝલ્ટ નહીં. નહીં સોટી હા તાણ પર સિસ્ટમેટિક વેપારી ક્યાં લઈ જતા હા, વેપારી તો પાછા કહે કે એ ન તો આર્ય લઈ જાવ ઈવન ચો ખભા તૂટે છે. વાત સાચી છે પણ તો નિયંત્રણ તો આવ્યું નહીં દવાઓ સોટી તો નહીં રિઝલ્ટ મળતું. ચો નિયંત્રણ. આ જો આ પીરી ચરમી એમ દાખલ થઈ. આ એ ચરમી હઈ રહી આ ને પીરી ચરમી બરોબર. જો હા આ રહી ને પીળો પત્તો વાળું. ને હવે કરવું હું ખેડૂતોને ભાઈ બધી બાજુ મોત જ મોત જ છે. છે. જો હું તમને કહું એકે બાજુ હમું નહીં. નહીં ચોમા અમે એવું થયું અને શિયાળુ પાકમાં એવું એવું થયું. થયું છે. જો તો આ સાલ તમાકુ તમે જોઈ તમાકુ ટૂંટીઓ આવી ગયો. ટૂંટિયો આવ્યો અને નેની તમાકુ હોય હજી ડટ્ટા વેચની અને ડટ્ટા કાઢવા મંડી છે. હો પત્તો તો આયો નહીં, એના મોરી ડટ્ટા નીકળ્યા, મોગરું કાઢ્યા, 4 વખત અને 12 વખત થયા. બારી બાર ઓકા થયા. એટલે ખેડૂતોને તો ભાઈ આ લડી લડીને જીવવાનું હો. જો આ તો વળી આ બધો ચક્કર જતો રહ્યો તો બહુ મસ્ત એવી ખેતી. હા, યા. આમાં આટલી મજૂરી કરી હોય અને તમે જોજો આ જો બધું કાળું મેચ થઈ ગયું. થઈ ગયું. આમાં આટલી ખેતી કરી હોય, આવી મજૂરી કરી હોય, કાળી મજૂરી, અને એમાં આવા રોગ પડ એટલે પછી એમાં શું લેવાનું રે? એક તો ભાવે પૂરો મળે ના અને હેરાન ગત્યો. બોલો હળો. એ તો બધી હારીએ બધી જે કુદરતી આફતો અને જે હારે માર ખરો ને એ તો બધા ખેડૂતો જ સહન કર્યું. બાકી જેવા તેવાનું કોમે નહીં સાહેબ. આ જે ગોરાનું પાટું ગોરું જ ખબર. આ કુદરતી ધક્કા ખરા ને એ તો ખેડૂતો જ સહન કરી શકે, બીજા જેવા તેવાનું કોમ નહીં. ગોરાનું પાટું ગોરું ખરમાં મળવાનું કામ નહીં ભાઈ. હા બધું ચોમામાં મફળીઓ ને કપાન બપાન બધું જતું રહ્યું ને તણાઈને જતું રહ્યું તો એ બધા ખુશ રહેવું પડે. શું કરે? લાફા મેલીને ગાલ રાતા રાખવા પડે. રાખવા પડે. ભાઈ શું કરો? બોલો મજામાં? જો અમાર ગણેશપુરાના પટેલ જો વહેલી સવારે પાવડો લીધો અને બાંધવા માંડ્યા છીએ. પાળીઓ બાંધવા માંડ્યા. થળિયો. થળિયો થતું કોઈ નહીં. થતું નહીં પણ અમે શું કરવાનું કહો? મજૂરી તો હવે કરવી તો પડશે. મજૂરી તો કરવી પડે જે થાય, પણ અમે કુદરત આલે ખરું. ભાઈ આપણે ભગવાન ઉપર ભરવું. હા એને હાલવું છે તો ગમે તે રસ્તા જ. એને પીર્યા એરંડા હારા ઉતર્યા પણ હો.
એરંડા હારા નહીં ઉતર્યા આ એરંડો નક્કું રહી યાર પેલું એ નહીં શું કહેવાય આ ફૂગ નહીં ફૂગ નહીં કે કુકરી નહીં ચો કુકરી કુકરી નહીં વને ફૂગ આવી ફૂગ આવી પણ કુકરી નહીં મય જો દોણા મસ્ત હોય યાર હા આવજો પોણી વાળીઓ બરોબર મરચું હા તેલ ને ગોળ ને જી દૂધ હોય જો અને દૂધ જોવો થોડું ઘણું તમે તો કહો મરચું ને મેઠું ચો ઉખડી મરચું ને મેઠું આવો એવું હા રેડો એક દાડો મુલાકાત કરીએ તમારી પાછલા 15 ટૂંટિયું આવ્યું હવે ટૂંટિયું સત ખરું આ પત્તો પેલા એ થયો ને વળ્યો આ પેલું કોકડું થઈ ગયું ને દવા સોટી પણ મસ્ત તમાકુ થઈ નહીં પત્તોનો ગ્રોથ અત્યારથી કેવો ચમક તો વાળી કાઢી હજી તો કેટલા વખત પીલા ભાગવા પડશે હવે 3 વખત તો હાચા 3 વખત એવું હા 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 ભટ્ટોજી લાવો ને મસ્ત મસ્ત છે આ જમીન પોચી હે ને પોચી એ ઉપર ને ઓછો પાકી યાર પોચી જમીન ને પોચી ના હોય ગલ પડો હા એમ કહું એ કાચું નહીં કપાતું પાચી જાય એક દાવાથી હા સાપામાં વેટીને મિલવાનું સાપામાં વેટીને મિલ્યું હોય ને પડી રાખીએ એટલે થઈ જાય